सूरत की कटोदरा पुलिस ने भारी मात्रा में एमडी ड्रग्स के साथ 3 आरोपी गिरफ्तार, तस्कर भी पकड़ा गया। सूरत में नो ड्रग्स इन सिटी अभियान चल रहा है। फिर कटोदरा पुलिस ने फिल्मी अंदाज में एमडी ड्रग्स के साथ 3 लोगों को गिरफ्तार किया है। 2 आरोपी मोपेड पर एमडी ड्रग्स लेकर पुरानी सब जेल के पास से गुजर रहे थे। इसी बीच डीसीबी जोन 4 पुलिस टीम ने सूचना के आधार पर दोनों आरोपियों को गिरफ्तार कर लिया। पुलिस ने आरोपी के पास से 1.43 ग्राम एफेड्रोन ड्रग्स की भी पकड़ा गया है। तब खुलासा हुआ कि आरोपियों ने संग्रामपुरा के मोहम्मद चांद से ड्रग्स खरीदी थी, तो कटोदरा पुलिस ने ड्रग्स डीलर मोहम्मद चांद को भी 3 ग्राम एमडी ड्रग्स के साथ पकड़ा। पुलिस ने आरोपियों के पास से 1.50 लाख रुपए की नशीली ड्रग्स जब्त की है और 3 आरोपियों को गिरफ्तार कर कार्यवाही शुरू कर दी है। आरोपियों को भागने से पहले ही पकड़ लिया गया। पुलिस ने बताया कि एक तस्कर को पकड़ा गया है। जांच में 2 पकड़े गए, जिसमें आरोपियों से नशीला पदार्थ लेकर आया था, उसे गिरफ्तार भी कर लिया गया है। इनके पास से मोबाइल समेत 2.43 लाख का कीमती सामान बरामद हुआ है। आरोपियों में मोहम्मद चांद नशे की हालत में है। इसकी जांच की जाएगी कि वे ड्रग्स कहां से ला रहे हैं। पुलिस को देखकर आरोपी भागने की फिराक में थे, लेकिन चारों तरफ पुलिसकर्मी होने के कारण आरोपी पकड़े गए। आप देख रहे हो क्राइम ओपन न्यूज, नथु सिंह शेखावत के साथ। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલી રહેલ છે। સુરત શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈપણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા, જેના ભાગરૂપે ઝોન 4 શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર 1.43 ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે, જેની કિંમત 14,300 છે। ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તૌસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયો। તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો, જેમાં તેની પાસેથી 3.43 ગ્રામ એમડી પકડવામાં આવેલું, જેની બંનેની કુલ કિંમત અંદાજિત 50,000 રૂપિયા થાય છે। આ ઉપરાંત 4 મોબાઈલ, રોકડ તેમજ વ્હીકલને કબજે કરતા કુલ 2,37,690નો મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ પીઆઈ ખટોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીઓ કેટલા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરતા હતા, ક્યાંથી લાવતા હતા, કેવી રીતે વેચાણ કરતા હતા? જી, હાલના તબક્કે મૂળ આરોપી જે પકડાયેલો હતો તૌસીફ ખાન, એણે મોહમ્મદ ચાંદનું નામ લીધેલ, જેના કારણે મોહમ્મદ ચાંદની ધરપકડ કરવામાં આવેલ છે। મોહમ્મદ ચાંદ અત્યારે પોતે નશા કરેલી હાલતમાં હોય તેની વિગતે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં તેઓ ક્યાંથી લાવતા હતા અને શું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તે બાબતે પોલીસની તપાસ ચાલુ છે। જી, કોઈપણ ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિ હંમેશા પોલીસની હાજરીથી ગભરાયેલો જ રહેતો હોય છે, જે મુજબ જ્યારે પોલીસની હાજરી તેમને દેખાઈ ત્યારે તેઓએ નાસવાનો પ્રયત્ન કરેલ, પરંતુ પોલીસની સતર્કતા અને ચારે બાજુ ગોઠવેલા વોચના કારણે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહેલ છે।